દાહોદ જિલ્લાના ઝાલોદ સુખસર માર્ગ ઉપર રાજપુરના વળાંક પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં મનરેગાના કર્મચારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ઝાલોદ તાલુકામાંથી પસાર થતા ઝાલોદ સુખસર માર્ગ ઉપર આવેલા રાજપુર ગામના વળાંક પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર મનરેગા વિભાગમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જતીનભાઈ મછારનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. જતીનભાઈ મછાર પોતાના કબજા હેઠળની GJ6 FH5863 નંબરની બાઇક લઈને ઝાલોદથી સુખસર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજપુરના વળાંક પાસે સામસામે આવતા અજાણ્યા વાહન સાથે તેમની જોરદાર ટક્કર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર જતીનભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જતીનભાઈને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી DR પટેલ તેમજ PI રવિ ગામિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે આ ઘટનામાં માર્ગ અકસ્માત અંગેના કારણો જાણવા અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. નોંધનીય બાબત છે કે મનરેગા વિભાગના ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જતીનભાઈ મછારનું અચાનક અવસાનથી ઝાલોદ અને આસપાસના વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે.